તો આપણું પાર્સલ આવી ગયું છે ને પાર્સલ આપણે હવે ઘેર જઈને અનબોક્સિંગ કરવાનું છે ને જાદવભાઈની ખાસ કરીને આ સીસીટીવી કેમેરા છે પણ સીસીટીવી કેમેરા હોવા છતાં અહીંથી મોબાઈલ ચોરાઈ જાય છે તો ફાઇનલી આપણે આપણું પાર્સલ લઈને પૂકી ગયા છે ઘેર ને આપણે બબલા આવે ત્યાં પાલટીને ખવડાવી દઈએ પછી આપણે હાલો યુટ્યુબ ફેમિલી તો બધીનું સ્વાગત છે નવા લોકો અને અમારું પાર્સલ આવી ગયું છે બાજુના ગામમાં એટલે કે સીમાસી તો હવે એ મારું પાર્સલ લેવા જવાનું છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે આજે જવાય છે પાર્સલ લેવા એટલે પાર્સલ આપણું આવી ગયું છે પાર્સલમાં શું છે એ તમને બધું બતાવવાનું છે ને વિડીયો આગળ જોજો તો ફેમિલી આપણે નીકળી ગયા છે આપણું પાર્સલ લેવા તો હવે આપણે જઈ રહ્યા છીએ પાર્સલ આવી ગયું છે ને પાર્સલ આપણે હવે ઘેર જઈને અનબોક્સિંગ કરવાનું છે તો આપણે ઘેર જઈને આપણે શાંતિથી અનબોક્સિંગ કરશું આ પાર્સલમાં શું છે ને હવે આપણા નવા વ્લોગ આવશે ફેમિલી વ્લોગ આવશે તો વિડીયોમાં ખાસ કરીને વિડીયો પૂરો જોજો તમને મજા આવશે ને ખૂબ જ મજા આવશે એટલે આપણે ઘેર જઈ ને હવે તમને બતાવ્યું કે આ પાર્સલમાં આપણે શું મેળવ્યું છે આપણે ભાગ્યા અહીંથી સીમાસીથી ડાયરેક્ટ ઘેર જઈને આપણે પાર્સલનું અનબોક્સિંગ કરશું આપણું પાર્સલ લઈને પૂકી ગયા છે આપણે ઘેર ને હવે આપણે આ જાદવભાઈની દુકાન આવી ગયા છે તો જાદવભાઈને નાલ થોડાક બબલા લેતા જાય કેમ લાગે જાદવભાઈ હે જાદવભાઈ ફ્રીમાં બબલા આપી દે તો ટેણિયા પાલટી હારું થોડાક બબલા લેતા જાય ને પછી ઘેર જઈને ખાઈએ શાંતિથી આજે આપણે રજા રાખી છે રજા છે નહીં તો જાદવભાઈ બબલા આપી દઉં છોકરા હાટું શારક જાદવભાઈ દાનમાં આપવાના છે કે તો જાદવભાઈ બબલા આપી દઈએ પછી ભાગ્ય આપણે લઈને ને પછી આપણે આપણું પાર્સલ આપણું ત્યાં બતાવીશું ઘેર જઈને એટલે જાદવભાઈ બબલા આપી દે જાદવભાઈ આ ભૂંગરા આપી દઉં એ બે આપી દઉં જાદવભાઈ દાનમાં આપવાના છે હા જાદવભાઈ બહુ દિલદાર માણસ છે ને બહુ હાસા માણસ છે કઈ ઘટે નહીં એવા બહુ દિલદાર માણસ છે તમે વાહ क्या एक्टिंग कर रहा है वाह क्या एक्टिंग कर શું વાત છે તો બે વાટકી બબલા આપી દો હાલો હા ગોપાલલા જ ખાવા પડે ને હા ને જાદવભાઈ સોડા ઉતારી લીધી છે કેમ કે કાલે અમારા ગામમાં બે જાન આવવાની છે જોરદાર આ તમે જોઈ શકો છો અહીં સોડા ઝીરો સ્ટિંગ પછી કોલા ને સાદી સોડા જાદવભાઈનું કામ કરી રહ્યા છે ને આપણે આપણા બબલા લઈને ભાગીએ ને પછી આપણું પાર્સલ છે એ આપણે ખોલીએ ને બધું બતાવીએ આપણે કઈ રીતનું પાર્સલ છે એ તો હવે આપણે બબલા લઈને ભાગ્યા જાદવભાઈ પૈસા કેટલા દેવાના છે જાદવભાઈ આપણી પાસે 20 રૂપિયા કાયદેસર લેવાના છે ને આપણે કાયદેસર દેવાય પડશે આ જાદવભાઈ પેક કરી રહ્યા છે તો હવે આપણે આ પાકીટમાં લઈ જેમ કે 20 રૂપિયા હે તો દેવું નકર પછી જાદવભાઈને આપણે કંઈ દેવાનું થતું નથી તો જાદવભાઈને હાથે કાઢી લે 20 રૂપિયા એવું લાગે જાદવભાઈ 20 રૂપિયા કાઢી લો હાલો આ તમારું પાર્સલ થઈ ગયું છે ભાઈ હાલો આપણા બબલા પાર્સલ થઈ ગયા છે તો એ પસાની નોટ એક કાઢી લો હા ને એમાં 30 રૂપિયા નાખી દઉં હાસા દિલથી એવું લાગે તો 5-10 રૂપિયા દાન કરી દેજો એવું કંઈ છે નહીં અમારા મોટા દુકાનદાર હા ને જાદવભાઈની ખાસ કરીને આ સીસીટીવી કેમેરા છે પણ સીસીટીવી કેમેરા હોવા છતાં અહીંથી મોબાઈલ ચોરાઈ જાય છે જાદવભાઈને ખુદ દાંત આવી ગયા છે કેમ કે જાદવભાઈનો જ મોબાઈલ ચોરાઈ ગયો છે તો આપણે ભાગ્યે જાદવભાઈ પાકીટ આપી દીધું છે ને આ કેમેરા ખાસ કરીને જો અહીંયા ચોરી કરવા આવો ને તો અહીંયા ધ્યાન રાખજો કેમ કે જાદવભાઈ છોડવાના નથી હે જાદવભાઈ આ વખતે તો ખાસ હા
તો હવે છોડવાના દાદુભાઈ નથી. તો હાલો આપણે ભાગ્યે બબલા લઈને. આ આપણી ગાડી, ઇન્કલાબ જિંદાબાદ ને ભક્તે હે. ચલો જાદવભાઈ બાય. જાદવભાઈનું મીંદડું ટાટા બાય બાય. ફાઇનલી આપણે આપણું પાર્સલ લઈને પૂકી ગયા છે ઘેર ને આપણે બબલા આવે ટેણિયા પાલટીને ખવડાવી દઈએ ને પછી આપણે પાર્સલનું ઓપનિંગ કરીએ. આપણી ટેણિયા પાલટીને અહીંયા છે ઘેર. આ બધી આ બબલા આવ્યો લઈ ગયો, સમજીને ખાઈ લેજો પાછા બધા આપીને. કિરણ હાલો બધા હેઠા બેસી જાવ ને તોડીને ભેગા કરી નાખો. આજે બધીને રવિવાર છે એટલે રજા છે ને આપણું પાર્સલ હવે આપણે લઈએ છીએ અહીંયા. આ આપણું પાર્સલ છે. પાર્સલમાં શું છે એ બતાવવાનું છે. તો પાર્સલ ખાસ કરીને જોજો. આપણું મેગવેલું છે પાર્સલ 404 રૂપિયાનું. તો હવે આપણે આ પાર્સલ આપણે ખોલીએ. પાર્સલમાં શું છે આપણું ફ્લિપકાર્ટમાંથી મેગવેલું છે ને આ ભૂંગળાને ખોલી નાખ્યા છે. અમારે ત્યાં પાર્ટી ઇસ્યુ ને બધી વે પાર્સલમાં તો એવું છે કે આપણે વ્લોગ શૂટ કરવાના છે હવે નવા એટલે આપણે સ્પેશિયલ વિડીયો ઉતારવા મેગવેલું છે પાર્સલમાં. આ છે ખાસ કરીને પેલા આપણે કાઢી લઈએ શું છે. એટલું વસ્તુ આપણે પાર્સલમાં મેગવેલું છે કેમ કે આપણે વ્લોગ શૂટ કરવાના છે. હારા ફેમિલી ગામના મસ્તના મજા આવે એવી તમને બધીને જોવાની. તો પાર્સલમાં આપણું આ વસ્તુ છે મેગવેલું. તો ખાસ કરીને વિડીયો શૂટ કરવાની અહીંયા બહુ મજા આવશે એવું છે. જોઈએ આપણે ખોલીને કેવું છે એમ. આપણું પાર્સલ છે મેગવેલું. ગજબ છે. સારું નવું છે. આમાં કંઈ ખબર નથી પડતી, બહુ ઓછી ખબર પડે છે. એટલે આને આ રીતનું મૂકવાનું વિડીયો શૂટ કરવા ટાણે જેમ મૂકવું હોય એમ તમારે જ્યાં ટીંગાડવું હોય એમ. આ એનું રિમોટ છે. આ રિમોટ એટલે આપણે જેટલું સેટું જવું હોય એટલે કે અહીંથી 4-5 ફૂટ સેટું જવું હોય ત્યાંથી આપણે ડાયરેક્ટ વિડીયો ચાલુ કરવો હોય તો અહીંયાથી વિડીયો ડાયરેક્ટ ચાલુ થઈ જાય ને. આ ખૂબ મસ્ત આવે છે આઈટમ. એટલે આપણે 4-5 જણાને પૂછીને મેગવેલી છે એટલે તમને જોવાની જો શૂટ કરવો હોય બ્લોગ તો ખાસ કરીને આ વાપરજો. હવે આ વસ્તુ અહીં સડાવવાનું છે આ રીતનું એટલે સડી જાય. આમાં મોબાઈલ આવી જાય ને ભેગું થઈ જાય ડાયરેક્ટ. આ રીતનું ઉતારવું હોય તો ઉતરી જાય. આ રિમોટ છે, રિમોટ ઓલી બધું શરૂ થઈ જાય. આમાં લાઇટ થાય છે ને. હવે આપણું પાર્સલનું તો આપણે ઓપનિંગ કરી નાખ્યું છે. હવે આ ભૂંગળાને ખાઈ લે બધા છોકરા. તો હવે આજ આપણે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ ને. તમને જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક નાની એવી લાઈક કરી દેજો. તમે એક લાઈક કરશો ને તો અમને ખૂબ મજા આવી જાય. તો બધીને જય દ્વારકાધીશ ને જય માતાજી ને ગુડ બાય. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.